અને મૃત્યુ લોકમાં આવું છું અને મહાદેવની પૂજા કરી ત્યારબાદ ઇન્દ્રલોક રવાના થઈ જાઓ મહાદેવની પૂજા કરી લો પુરુષનો પડછાયો પણ જોવા મળતો નથી કેવા છે દેવાંગના રૂપ પૂછીને ખાતરી કરું મારું તમારું નામ હાલ હંમેશા માટે શિવાલયની સેવા પૂજા કરવા માટે ઇન્દ્રલોકમાં જાઉં છું મારું નામ ચિત્રકલા રહેલું છે કોઈ દિવસ અજાણી ફરીને જોવામાં આવી નથી આજ પહેલી જ વાર જોવામાં આવી છે આપ પૂછી લો આપ વારું કોણ છો
મારું નામ ઇન્દ્રના દરબારની અપ્સરા, મારું નામ છે ચિંતામણી. ચિંતામણી વાહ! તમારું નામ? સુંદર સુપડિયા દેખતા હંતર હરા તું જાય છે. સુંદર સુપડિયા દેખતા હંતર હરા તું જાય છે. એક રણકાર તારો થાય છે. વાહ વારું. તમને જોતા મને લાગે છે કે પર ભરવની પીઠ લાગે છે અને મારું મન તમારી બાજુ ખેંચાઈ રહ્યું. આપ કહો. તો સામે રમણીયા બગીચામાં, રમણીકભાઈ તમે કીધો. રમણીયા બગીચામાં ઓલા મહાદેવ આવશે, મહાદેવનું મંદિર છે અહીંયા. એ મારું હૈડું દૂર છે. આશો મારા શિવાલયની અંદર અને આ રગડિયા બગીચાની અંદર મારા શિવાલયની અંદર જળ કર્યા કે ના હોય છો તમે બે શિવ શરણે આવ્યા એ આપના સૈબાલ શરણે આવ્યાને ઉગારજો. મારા પોઠીઓ પણ નથી હાજરમાં. મારા પોઠીઓ આવવાનું તાત્કાલિક આવ્યો છો. કોણ છો? ઇન્દ્રલોકમાંથી આવું છું. મારું નામ ચિત્રકલા રહેલું છે પ્રભુ. ચિત્રકલા નામ જા હું તને શ્રાપ આપું છું. પ્રભુ નહીં. સેવા કરો મહાદેવ, સેવા કરો. હજી વાર છે. હજી પૂરો હરાબ નથી દીધો. જા મારો તને હરાબ છે કે જે કચ્છની અંદર કેરાકોટ ગામ નબી અને જાન એનો દીકરો ઓઢા ઝામ તરીકે ઓઢા ઝામ તરીકે તારો અવતાર થશે. છોકરી મારા તું કોણ છો બોલ? સેવા કરો મહાદેવ, સેવા કરો. પ્રેમમાં ભાન ભૂલી મહાદેવ સેવા કરો. ઇન્દ્રના દરબારની અપ્સરા, મારું નામ છે ચિંતામણી. ચિંતામણી મારો તને સલાહ છે. કે સાગરપુર ગામ સાગર નિગામેલો એની દીકરી હોથલ તરીકે તને અવતાર કર્યો. જ્યારે તમારા બંનેને સલાહ મુક્ત થશે ત્યારે પાછા તમને લોકમાં રગડિયા નામના બગીચામાં બોલાવે. જાઓ. આપોઆપ શિવાલય જેના શ્રાપિત બન્યા. તો હવે વારું તમે ક્યાં જન્મશો અને હું ક્યાં જન્મીશ? લાવો આપને પ્રેમ રસમાં કરી દી.
और के होती जाम खेला कोट के राजी होती जाम आज मारू नाम से मारा थी जिनको मारो भाई 18 એમના કાંઈ હમારા તો રાજનો પ્રધાન કારોજી એટલે એક જમણો હાથ છે ઓર છે આદર ઓથી બાપુ રે ઘડી ખમા બાપુ તમે અમારા અને અમે બધા તમારા બાપુ તમારા બસ ઉભર્યો ત્યાં ભરે છે હવે ઘા કરતા નહીં અમે તમારા ને તમે અમારા એનો અર્થ હું અરે બાપુ તમે અમારા ને અમે તમારા અરે શું અરે સાકર ભાઈ સાકર કારુજી હા હા અત્યાર સુધી ક્યાં ગયો તો હજી કહુંબો ખોલ્યો નથી તું ખોલ્યો નથી આ બધું છે હું રાજમાં અરે બાપુ કહુંબા કહીને ઘોરાઈ ગયા અરે કહુંબા ઘોરી અને તમે મને ક્યાં મોકલ્યો તો સંગીત શીખવા માટે સંગીત તો ઘણું શીખીને આવ્યો હા અરે બધી ક્યાં રાગ શીખી આવ્યો રાગમાં જોવા હે ને ગદાસુર પાડાસુર બકરાસુર અને બસ એવા સુર હોય ઉભા રહ્યો ઘડી ગારો અહીંયા ભરે જ હવે ઘા કરતા ને ઘડી ગારો લેવાડિયા લેવડું કરો ને હવે ઓલા કાલ ગોપનો છોકરાને વાહે બાબા હાટી બોલાવો ઊભો થઈ અને સંગીતમાં જે તારી પાસે કઈ હોય રાગ રાગડી તારા ગળામાં મારી કોઈને ફીટ કરેલી તો થવા દે સંગીત શાળાની તમે વાત કરો કાંઈ વાંધો નહીં બાબુ કારણ કે હું જ્યારે સંગીત શાળામાં સંગીત શીખવા ગયો ને ત્યાં આની ઘોડે મોટી લાઈન હતી પછી મેં વિચાર કર્યો હું કાંઈ કે વારો નહીં આવે બારી ખુલ્લી હતી ને બારીમાંથી ઠેકડો માર્યો મારો વારો આવી ગયો હા અને હું સંગીત શીખી આવ્યો પછી તમને થોડુંક સંગીત સંભળાવી દઉં આવી રાગ રાગડી હોય ગધેડો ફૂકે એવી આમાં આમ હવે એઠો બેહી જા હું ગુજરી માટે મારે કહીનો આપણો જગા હું તો ગામ બોલ સંગીત આ હું પાણીને શું કરું હેલા સંગીત સંભળાવું તમને બાપુ સારામાં સારો માસ્ટર મારા ને સંગીત સંભળાવી દેજો હે ઉજાડા વનમાં તને રમવા તને રમવા
જોડવનમાં ત્રણ ગામડા, કઈ ગામડા બે ખાલી હવે ખાલી અને એકમાં વસ્તી જ નહોતી તારા બાપ બસ, લે, 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 લે. માણા જેવા થાવ કોકના છોકરાને બા બહાટી બોલાવો અહીંયા સમજાવવા આવ્યો છો તમારો ભેગો સમજાવ ન કરાય આગળ વધ. આગળ વધુ હા આગળ વધુ એ ઉજાડવનમાં ત્રણ નદીઓ, ત્રણ નદીઓ, નદી બે ખાલી હા અને એકમાં પાણી નહોતું તો એનો અર્થ શું થાય ત્રણેય? બાપુ એનું એ થયું ગીત થયું. એ મેનનું આવ્યું હવે આવડે જ કઈ હા હજી ઘણું આવડે તો થવા દે. હજે ધારો ઉજાડવનમાં ત્રણ અરે તમારી તો મીઠાઈ હવે એક ધારું તો એ સિવાય છોટો અક્ષર ન આવે. પણ બાપુ બધે ઠેકાણે હું જ્યાં જાઉં ને આ ત્રણનો આંકડો મારી માટે લકી જ છે ત્રણ ગામડા, ત્રણ નદીઓ, હા. ત્રણ ગુંફા, ત્રણ માટલા, બધું ત્રણ જ આવે ત્રણ જ. ત્રણ જ આજની તારીખમાં ઓઠારાજ હા હા 18 કિલા સર કરવા ગયા છે. ક્યાં છે એ હમણાં હું સમાચાર છે હા. તપાસ કર. હમણાં તપાસ કરું છું હમણાં માસ્ટરને તપાસ કરું છું. બાપુ કારુજી હા આજ ખુશાલીનો દિન છે. આ દિન છે ઓઠારાજ 18 કિલા સર કરીને આવે છે. હા તો આજની તારીખમાં સારામાં સારી ગાવાવાળી નાચ ગુજરાત બોલાય. નાવાવાળી હા બાપુ નાવાવાળી તો નાઈન વહી ગઈ કઈ એમ વાત કરો હું તો કહું નાવાવાળીની વાત કરો તમે ગાવાવાળીને નથી જોતી ભાઈ, ગાવાવાળી નાચ ગુજરાત. પણ બાપુ એ વાત છે ન્યા કારણ કે જે ગાવાવાળી હતી ને એ બધી ગોપનાથના મેળે બધી ફરવા વહી ગઈ હે આજ ખુશાલીનો દિન છે. જોઈશું આમાં આવો ખુશાલીનો દિવસ હોય અને હતા પણ આંગળે આ જો ડાયરો બધા બેઠા હોય હા. અને આપણું રીબડાનું મના રમતું હોય હા. અને હું તમારી હારે હોય તમે મારી હારે હોય તો તારે હું જોઈ તો મારે બે કોથળી દારૂ જોઈ અરે બે કોથળી દારૂ ની નહીં સાઈઝની દૂધની વાત કરું છું હું પીવા દૂધ બોલ. હાજી કે હમે એનો છાણ નથી પીધો અને દૂધે નથી પીધું એને ખબર છે અંજી તારી. હે હા. બાપુ હું ગામ બહાર નીકળતો જ નથી બોલાય ગાવાવાળીને. સારામાં સારી ગાવાવાળી નૃત્ય કલા મહારાજને પ્રણામ. હું આલી નીકળી છું અરે મહારાજા હું નથી અરે મહારાજા તો મારી બાજુમાં બેઠા આમ જો જોયા હા આને કહેવાય મહારાજા એમ નહીં, ઈ મહારાજા છે, ઓ, તમે નથી. અરે હું તો મોટો રાજા છું તમે મોટા રાજા છો. હા તમારો દેખાવ અરે બાપુ રાજા એટલે હું કેવું પ્રસાદ બોલ. આ ઈવડું ઉભા રહ્યા ધૂળ ડમરી ઉડી ગઈ હવે કામો કરતા ધૂળ ઉડી ગઈ બધી હે હા તમારો દેખાવ તો અસલ મહારાણા પ્રતાપ જેવો આવે છે. હું વાત કરો છો પણ જરાક અમથી ખામી છે. જરાક લગડી લગરી કેટલી આનપેની મુશ્કેલ વળ ચડાવી ગઈ. આ બાજુની હા,
હું ના પડતો તો હા. આ ભરતાને પેલા ના પાડી ને હા કે કેરનું આથણું તું લઈ આવતો નહીં હા આ કાલ લઈ આવતો ને ખવાઈ ગયું મારાથી એટલે વાર ચડી ગઈ એટલે વળ સડી ગઈ નાનપણી કેમ ઠરડાઈ ગઈ આ બધું નહીં હોત હા એ મેં આનંદ ના પાડી હતી હું કે ઓલો ગુંડાનું આથણું તું લેતો હોય માં એટલા બોબાવાઈ ગઈ છે તો. એમ? હા મને ન ઓળખી ના બાપુને પૂછ્યો બાપુને પૂછી લો હા એ બાપુ આ ગધી કેની છે ઓઢાડા વિજયના ડંકા સંભળાય છે આ ઓઢાડા દેશ ભક્તો એ ગાંધીજી આ દેશની સેવા કરી દેશ ભક્તો વેચો ગોલની ધાણા ધાર કિલા સરકી ઓઢા જામ કેરા કચ્છના ભાયાતોને જય માતાજી આજની કચેરીમાં દત્તવાડ ઝાલાવાડ ગોહિલવાડ બાબરિયા દેશો દેશના રજવાડું પણ કેરાકોટમાં બધાયા છે કચ્છના બાવા હોટી દામને ઓઢા જામના પ્રણામ મોટા ભાઈ જય મછાલી જય મછાલી આ કોણ કારુજી હા પેલો કાર્યો હતો આવડો ઉછેરી મોટો હવે એવડો તો કૂતરો હોય હું થોડો કઈ કાર્યો છું આનો કાળો આયા કે અબ્દુલ સન દીકરો હા હલુડીનો આ ઈ કાળો મિયા મીઠું મિયા હલુડીનો ઈ હોવના નૂરી છોકરાના મૂસનો આ ઈ તો વઈ ગઈ બધું તલાક થઈ ગયું ઈ નિકાય પડી ગયા ને તલાકે થઈ ગયા ઓળાઈ લઈ ગયો હા ઈવો હરકો માજે થઈ ગયો જય માતાજીના આ ઈ જે મથાની વઈ ગઈ આ તો પેલા નાનો હતો હવે હાઈટ થઈ ગયો હવે હાઈટ નથી થઈ ગયો નાનો નાનો થોડો રહ્યો અત્યારે તો બધા આપણે નાટા હોત કાઢી તમે ઘા કરતા નહીં ઘડી કામ પણ હું ક્યાં કાંઈ બોલ્યો બાપુ બોલાવે છે મને જો રાખો ઘડી હા હું બોલું તો મને કહેજો નતર ના કહેતા હા જો મોટા ભાઈ ઘડી પાક પણ હું બાપુ હું ક્યાં કાંઈ બોલ્યો ભાઈ આ કેરા કોટની કચેરી છે સમજાવીને ન બોલાય હા બાપા બસ અરે તારી તો મીઠાઈ ઘણા જેવો થઈ એ કાળુ આ સોડા પીવસ તું હા આ સોડા ફૂટતી હોય એવો અવાજ કેમ આવે છે તને કઈ લાગે છે આ કઈ છે લેમન છે ના લેમન નથી મસાલા છે નહીં ના એ નથી મહારાજ તો થમ્સ અપ છે હમણાં ફૂટે કઈ કહેજો હું તને પછી કહું મહારાજ થોડો કઈ ફૂટ્યા એ કાળુ આ કઈ હતી આ ઓલી ઠેરી વાળી અરે તારી મીઠાઈ બોલોમાં ધ્યાન રાખજે લબાડીના હું ક્યાં કાંઈ બોલ્યો અને મૂંગો નહીં રહ્યો છઠ્ઠીનો દીવો દેખાઈ જાય માથે મને મોટા ભાઈ તમે ચડાવ્યો હાને એ કાળુ એ કઈ રીતે તાર સઠી દીવો જોયો તો આ ગાવાવાળી છે તું પૂછતું તો આને ઓળખાસ બસ બસ હા વડોદરાથી સૂર્યાબાનું આપણી કચેરીમાં ગાવા આવતા હા હા એને આઈને આ છોકરી ફરાક પહેરી અને આંગળી ચાલી આવતી આ એની દીકરી છે આ એની દીકરી છે ભાઈ ઈ મને ખબર છે પણ તમે હું ક્યાં અહીંયા ફિટ થઈ ગયા અરે સાલા કોકનો તો વારો આવવા
જો અરે અમારા મન સમદર જેવા હોય અમારું આયા અમારો અરે હરે અમારા પેટ છે ને દૂધ જેવા હોય છે બોલ તમે મારી જાત. લેવા દો, મને ખબર છે આ તમારા દૂધ ઓલા આકડાના શીર જેવો હોય છે પડેલા તતોડે છે હું ક્યાં કઈ બોલો આવો ઓળખાણ કાઢ લે હવે તું હા 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 ઓળખાણ કાઢ લે આ ઓલી આ ઓલી ઓલી સૂર્યબાનુની ગદી આવડિયા અરે ગધી નહીં, એની ગદી, ઓલા હા ઈ ગગી ગગી એની હાલી વાલીની ઈ આવડિયા આ કાકા એની આંગળી પકડીને આવતી. એ હાસી વાત કીધી આ ઓલી આંગળિયા ગાવી અરે દેવી આંગળી યાદ નહીં, આંગળી પકડીને આવતી મારી માની. કસલી પકડી હા ઓલી નાની હતી હા કુકડી વાળું ભરાક તે પહેર્યું અરે પગમાં છીમ 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 કસલી ઓલી ઝાંડરી પહેરી હા અને તારા નાકમાં આવડાવડા શેડા લબાડ્યા. પરિછેડા નહોતા, નથડી હતી, એ નથડી પહેરી હતી. એવું એમ? હા એમ નહીં તારી માના મારે હું વખાણ કરવા અરે એ તારી માં બાપુની કચેરીમાં ગાવા આવતી કયા તારી માં એમ અરે હું એમ હો. ઓય ઉંમરમાં આથી એડી ના કહેવાય દે કારણ કે ઈ તે હું નાનો હતો અત્યારે ભલે નાવડો થઈ ગયો પણ તારી માનો ઈ ડિસ્કો મારી માનો મુજરો, અરે ઈ તારી માની ફજડમ ફજડી એ મારી માં ડાન્સ એવો કરતા. અરે ફજડી ફરે આમ આમ ફજડી ફરે ને પછી તારી માને તબિયત નિંદર થઈ જાય અરે એવી એક્શન કરતા. અને ઈ તારી માનો તો ઓલો ઘૂઘરો ઓય! મારી માનો ભૂગરો નહીં, મારી માનો મુજરો. આ ઈવડી ઉડી મુજરો મુજરો અને તારી માં વાહે મે તો લાખ રૂપિયા બગાડ્યા લાખ ઓર્ડરમાં આજે ઓર્ડરમાં ઓર્ડરમાં બગાડ્યા હોય. આમથી કોઈ 500 થી ઓર્ડર કરે ને આ ભાઈઓ 1000 થી કટ કરે ઓહો. ગીત માથે ગીત હા કટ માથે કટ ગીત માથે ગીત કટ માથે કટ ઈ તારી માં હોય કટમાં મારી કટ તો વિખાય જ ગઈ એમ નહીં હા, તું અહીંયા આવી હા. તારી માને કાનો લઈ આવી મારી માનું ન પૂછો. અરે બાપા ઓ માય ગોડ ચલો નીકળા જા બેટા એને માનો પૂછ્યું બીજું બે ક્યાં કાઈ કીધું બોલ્યો તો કીધે ના ના તો કેમ રડે છે હું કાઈ બોલ્યો તો ગામ મને મારે નહીં આયા તો રોવે છે કેમ છોકરી તમે પૂછ્યા તો હું થયું હું પૂછી જો તને હું આવી એવા જો તમે બહાટી બોલામાં હવારે ઉઠાતું નથી 8 વાગી જતા સારામાં સારું સંગીત થવા દે આ દાદાને મજા આવે એવું અને હોરે લેબડાની લેબડાઈ મને ઘરે મીઠી લાગી રે પાતળિયા છોરા મારવા ડોલા લેબોઈ મને લાઈ દે રે Thank you.
જઈ આવું ટ્રેક્ટર ઠોલાઈ આવું કેમ કયું ને બહુ બહાટી બોલે હવે શરૂઆત નથી એમ હા તમે ચાલુ રાખો એમ અમારે હકાભાઈ ને હકાભાઈ ને ભીમાભાઈ બે ના મૂળ લગાવી નાખું ને હા અમારા હકાભાઈ તો ખબર છે ભીમાભાઈ કયા એમને પંજર વાળા પણ ક્યાં બેઠ્યા એમ હલવાણા છે મોરલા મોરલા ટોકે મોરલા મોડું થાય છે ને આ ડાયરો હોય નાટકની વાટીઓ હોય ક્યાં ઓર્ડર આવ્યો બીજા કોઈનો ઓર્ડર હોય તો મારા બાપા ઝડપથી કરી નાખો હા. જાજો order કરવો નથી રૂપિયા લાવવાનો ઓર્ડર કરો રાત ખોટી જાય શાબાશ નાયર જાવા દે મારા બાપા એને નાયક ગાવાને કઈ ઇનામ આપી દે જાઓ બાપુ તરફથી મારા તરફથી હા 1000 રૂપિયા લારી શીખાના હા એક સોનાની વીટી હા મીઠાઈનો થાર આપી દો હા એ છોડી હા કાકા જેને કે હું આની દીકરી છું અરે આ ભૂલી ગઈ પરપારો કોઈનો છોકરાને કાકા નો કહેવાય હા તમને શું કહેવાનું તારે સારું જી મને કહેવાનું કાળુજી બસ વધારે કેતો નહીં મને લબડકી ઉપડી જાગ આવી ગઈ એમ? હા હા બાપુ તરફથી હા એ કજાને એક રાણી સિકાના ઓહો અને એક હોનાને મુદ્રિકા હોનાની મીઠી 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 આ ઈ મુદ્રિકા ભૂલાઈ ગયું હા હોનાની મુદ્રિકા હા અને એક હા તારો માટે બાપુએ સરસ મજાનું લીધું હા ઓલા લીંડી પીપળનો ડ્રેસ અરે લીલી પેપર નો રેસ ન હોય રોયા આ માંગરી રાખ નાકમાં કરી જા આગળ લેડી ફેશન નો ડ્રેસ આ આવો લેડીઝ ફેશન રેસ હા. અમારે લેવાનું છે બીજું? અને રાત લોસોડે જમવા આવવાનું હા અને જમીને પાછા જાવ ને હા તે ઓલો મીઠાનો થાળ લઈને જવાનો અરે મીઠાનો થાળ નહીં હોય પૂછજો બાપુ ને મીઠાનો મીઠાઈ આપણે ત્યાં મીઠાઈમાં શું હોય શું જોઈ તમારે ગુલાબ જાંબુ હા લાડવા હા. બરફી બરફી. જલેબી હા, હા. પણ એજી મોઢામાં પાણી આવી ગયું હજી વાર છે આગળ મઠો મઠો ઈ તો આપણે મોરબી જઈને ખાવાનો હજી વાર એમ છે. નહીં હા તમારા તરફથી પાણી નીકળી છો આ તો મહારાજા છે પણ મહારાજે એક આપ્યું તમારા તરફથી તમારે શું કઈ દેવાનું છે મોટા ભાઈ આપ્યું હા એથી આપણે 2 પગલા વાહે રહેવાય
હવે વાહે રોમાં વાહે રહીને જ આપણે વાહે રહી ગયા કઈ ના ફાટેલા પહેરી છે મોટા ભાઈ હું આપ્યું ઈ તો આપવો હોય તો આપણે પછી કાલ કાઢી મૂક્યા હું આવા કરો વધી જાવ ને તમારું વેચ જો ભાઈ આ ગાવાવાળીને 500 રૂપિયા 500 એક જોડી કપડા હા અને તને પગારમાં 2 રૂપિયાનો વધારો કેટલા 28 રૂપિયા છે ને 30 રૂપિયા પૂરા 830 એક કામ કરો ને હા. હજી 2 રૂપિયા વધારજો ને તો 26 રૂપિયા બસ તો બીડીની જોડી આવી જાય મારે એટલે કહું તો 24 રૂપિયા બસ કાચેક ના ઘટેલા 30 રૂપિયા તો બીડી ના લે અત્યારે 500 રૂપિયા હા એક લેડીઝ પેટ્રોલ નો ડ્રેસ બાપુ તરફથી હોત સાડી ફર્સ્ટ ક્લાસ સુરત ની આવી નવી હવે તમારા તરફથી તો આપી દો હજી તો મારી પાસે લઈ લેવું છે લેવાનું તો હોય ને લઈ જા લાવો લઈ જા લાવો આજુ નાઈકમાં હમણાં પવન નું મારું મકાન પડી ગયું ને પડાર પડી ગયો ભરી જા હું અરે મકાન ના વાહણા પડી અરે જાય એનું શું કરવું મારે ધારી બનાવજે ઢાળીને જ બનાવું ઈને જોતું તારે નહીં. તો એક કામ કર હા મારી પાસે નવી ઘડિયાળ છે ઘડિયાળ નવી હે ભરત મામા હાલશે ટીકડી ટી હાલશે જરા ખોંધો જરાક વાંધો લગી પટ્ટો નથી પટા બે કાચ નથી હોય જ ને કાંટા નથી અરે કાટા ત્રણ મોગરો નથી મોગરો હોય ને તો એમાં શું નથી એમાં મશીન ફિટ કરાવવાનું છે અરે મશીન વગરની રોયા મારે શું કરવી અરે એમાં બજાર ભરીને કાઢી તારા ઊંઘવા થાય રાતે હમણાં ડોહી થઈ જાય અરે જાતે હો આને જાના બાપુ ઇનામ ને આશીર્વાદ પૂરા થઈ ગયા નગર ચર્ચા કરું બાપુ બતાવો બચાવો સાના પોકાર છે આ રહ્યા બચાવો વારે સડો બચાવો સાના પોકાર છે અરે બાપુ આમ જોવો અરે આમ જોવો તમે ગાયની વાહે સી ગયો જલ્દી કરો ગાયની વાહે સી ન જાય તો ગાયની વાહે સી જાય શેની વાહે આજે એને બોલાવવામાં બરોબર છે મોટા ભાઈ જાય. એમ કારણ કે સિંહનો શિકાર કરવા માટે હવે હું જાઉં છું ને ગાયનું રક્ષણ કરવું એ રાજપૂતાનો ધર્મ છે ગાયની રક્ષામાં જાનમારો જાય છે કા નમાવો એને કા નાશ માવો નહીં ઓઢા ભાગ તું તો એક ફટાયો કુંવર છો કારણ કે માત પિતા પડતા તારો હસ્તક મને સુપ્રત કરતા ગયા સિંહનો શિકાર કરવા હું જાય તું 18 કિલ્લા સર કરી રહ્યો છો તારે નથી જવું કા જગતમાં સિંહ નહીં અને કા હું નહીં મારી હારે આવું છું પણ મોટા ભાઈ તમે કહેતા હતા 18 કિલ્લા સર કરવા માટે ગયો તો તમે એક મારા બાપુના નવા લાવ્યા છો હા નવા લાવ્યા છો બરોબર છે મારા મોટા ભાઈ નવી વેલે લઈને આવ્યા છે કાંઈ વાંધો નહીં ઓ ભાગ્ય અમારા કેવા કસ કેરા કોટ કુમાર હોથી જામનો જય હો બસ બાપુ તમે સિંહના શિકારે ન જતા તમે ભલે પૈકે લાગવા જાઓ એ સિંહના શિકારે કાળુજી જાહે હા હું સિંહનો શિકાર અરે એવા સિંહને તો મેં કાંઈકને ફાડી નાખ્યા કાંઈકને પગ અને કસરી નાખ્યા ઓહો તે હા ને સિંહને સિંહને એટલે ગાંધીગીરીનો સિંહ ગા 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 ગા. ઈ સિંહની વાત છે તું ક્યાં સિંહની વાત છે હું તો ઓલો બાકસના ખોખાની ઈ સિંહની લઈને આ તે દેખી ગયો હોય ને તો તડી તો તને નીંદ જ ન આવે એટલે અમે નહીં જોયા હોય સિંહને જોવે શિયાળે સિંહને ન જોવે બાપુ હા તમે કાંઈ કયો આ તમે ઓઢા બાપુને કાંઈ કયો કઈ સપોર્ટ છે આમ જોવો અમે ને બાપુ બે સિંહના શિકારે ગયા હા હાંડવેડામાં સાસણ ગીરમાં જંગલમાં ગયા અને ઈ મેળો બાંધ્યો અને ઈ પાંદડા ખાઈ ખાડા બારા નંબરનો જોટો લઈ અને જે ભડાકો કર્યો કેમ કેમ જીવ કાઢુજી આ સુરસુર્યું થઈ ગયું પછી પાછા પાંદડા પછી નિશાન જવા ન દીધું કારતૂસ કાઢી 12 નંબરનો જોટો ભરકી સિંહ મરી ગયો પછી મને એમ થયું હું જઈને જોઈ આવું લ્યા જોવા ગયો જોવા જાવ ને તારી કલર શું કહેવાય અરે છત્રીની છાતી વાહ ભાઈ વાહ પણ બાપુ એવું થઈ ગયું ને હા મૂકો સિંહનો શિકાર થઈ ગયો હા. પણ ત્યાં સિંહ નહોતો
ઓલો બાપો ડબલો બેઠો તો ની ઉલરી ગયો ઈ પાણી પીધા વગરનો ગયો પણ લીધા વગરનો તારુજી તમે એને ચડાવ્યો છે ને મોટા ભાઈ આ તાળુને તમે ચડાવ્યો જરૂર કોઠાનાથ હા હું જાઉં છું સિંહને શિકારે અવશ્ય રાજની તમામ રાજની સળિયા તમને સુપ્રત કરી જાઓ જેવો મોટા ભાઈનો હુકમ કારણ કે કેળાકોટના રાજમાં ન્યાય ચાલે આલ્યો રાજની સળી તમને સુપ્રત કરું છું તારુજી હા બાપુ ભાઈનું ધ્યાન રાખજે લેખો રાવ. 1 મિનિટ રેટો નો મૂકતો હવે ક્યાંય? જય માતાજી જય માતાજી. ચાલો હા હા કારણ કે આજ કેરાકોટના હોથીજામ જે રાજા હતા હા. સર્વ સત્તાધીશ એને બનાવ્યા હતા મારા પિતાજી તો આજ રાજની સત્તા મને હોપી છે બરાબર. આજ નગર સંસાર કરવા માટે જવું છે હા. કેરાકોટમાં લુસા લફંગા ન હોવા જોઈએ બે સો તૈયાર કર ચાલ નગર સંસાર કરવા માટે જવું છે ચાલો નાચી છી ડોગરા કાજીની હોલીઓ એ મારા કિવતના પ્યારમાં આખી આખી વાદળી વરસે આખી આખી વાદળી વરસે હે મારા તેના રૈના સુપાય દાસી અત્યારે હું બગીચામાં ફરી ફરીને બહુ થાકી ગયો છું અને બે ઘડી હું આરામ કરું છું દાસી હા ભાઈ સાહેબ ચોકી બરોબર છે અંદરનું માણા બહાર ને બહારનું માણા અંદર ને અંદરનું માણા બહાર ને બહારનું માણા અંદર ને અને બે ઘડી હું આરામ કરું છું બગીચામાં ફરી ફરીને ફૂલડા વીણીને હું થાકી ગયો છું ધ્યાન આરામ રાખજો કરો. ડેલી ઊભી રહેજો અરે ડેલી ઊભી રહો દાસી હા ધ્યાન રાખજો અરે હું ધ્યાન રાખું છું. તમે સુઈ જાવ ને પણ. મારી ડાયરી દાસી છો ને હા ધ્યાન રાખજો ઊંડાય જ છું ભાઈ સાહેબ હુઈ ગયા છે એને ક્યાં ખબર છે કે દાસી જાગે છે કે હુતી છે ઈ એકલા થોડા થાકી ગયા મેં આંટા જ માર્યા છે હું થાકી ગઈ લે ભાઈ સાહેબ જાગે નહીં પેલા હું થોડીક એક ઝોકું મારી નગર સસા કહીને આવ્યા છીએ હવે બસ ભાભી માતના મેલે મારે પગે લાગવા માટે જવાનું છે મોટા ભાઈએ મને કીધું છે કે મોટા રામ હું નવા લગ્ન કરીને આવ્યો છું તારા ભાભી માતના મેલે જઈને પગે લાગી આવજે પણ મધરાતનો સમય છે કઈ રીતે જવું ત્યારે ભાભીમાં નિંદ્રાને આધીન થયા છે કારણ કે નિંદ્રમાં હોય સતી નારીને કદાચ જગાડીને તો સતીનારાયણ શ્રાપ લાગે તો બળીને ભસ્મ થઈ જાય વાત બાપુ તમારી સાચી છે કારણ કે અત્યારે આપણે પૈસા લાગવા આવ્યા છે કે છૂટી સતી નારીને ના એટલે જગાડાય આ છૂટા છૂટા કોને ના જગાડાય બાપુ એ મને કહો તો મને એક ખબર પડે સતી નારને ન જગાડાય એક ગાંધીગીરનો સિંહ હોય એને ન જગાડાય એક કાળોતરો નાગ હોય ને એને ન જગાડાય આ ત્રણને જગાડી તો એના પરિણામ બહુ પણ બાપુ એ વાત કરો હું જુનાગઢમાં શહેરમાં રહું છું અને જંગલમાં રહું છું નાગબાગની બાજુમાં મારી પાસે ઘણા હાવજો હોતા હોય અને કદાચ હું કદાચ ત્યાં ગયો હોય અને કદાચ હાવજને મારાથી જગાડાઈ ગયો હોય તો હું કરે હાવજને જગાડી દીધા હોય ને પછી આપણે કાંઈ કરવાનું હોય પછી હાવજ કરે આપણને શું કરે બાપુ અરે ભલા માણા વીખી નાખે બે ભાગ કરી નાખે પંજો મારે આપણને પંજો મારે એક પંજો મારે ને બે ભાગ કરી નાખે એ વાત તમારી સાચી કી વારો બની છે હું રહી ગયો એની બાજુમાં થોડોક આગળ ગયો અરે કાળી મણોદરો નાકામ હૂતો હતો અને એની માટે મારો પૂંછડીમાં પગ ગયો અને કેવો મૂસો તો હું કરી ભલા માણસ તો પૂછડી માં પગ મુકાઈ ગયો હોય ને આહા તો વી પૂછડી આમ તો ફેણ માંડે
ફૂફાણા મારે લખજે ને હા ફીણના ફૂવા આવી જાય પાણીની વાત નહીં રાખવાની એ વાત તમારી સાચી. અને કદાચ અને સૂકી નારી હોય એને જગાડી હોય તો હું થાય? સતીનારીને કદાચ જગાડીને કાચી નિંદરમાં સતીનારીને જગાડી તો સતીનારીના શ્રાપથી આપણે બળીને બાપુ એ વાત તમારી ખોટી પડે. આ બે વસ્તુ મેં હાસી કીધી. આ સતી નારીને આપણે જગાડીએ અને શ્રાપ આપે તો આપણને ભસ્મ થઈ જાય. બાપુ હું તમારા ભેગો જેદીનો નાનો હતો આ તેદીનો નોકરી કરું છું. એટલા વર્ષ મારા વયા ગયા. તમે ક્યારેક મને 3 વાગે અહીંથી છૂટો કરો, ક્યારેક 4 વાગે છૂટો કરો. હું મારી ઘીરે જાઉં અને ડેલી ખખડાવું તો ઉઠી અને ડેલી ખોલે છે. એટલે અહીં હું તમારા સત્રીઓ અમારે હું બઠી પડી છે બધી. તારા ગેરને શંખણી કહેવાય. હા સતીદારી કોને કહેવાય? જો હા એક સતી કોને કહેવાય? સતી માતા ધનસુયા, સતી માતા સીતા, સતી માતા જાનકી ને સતીઓ કહેવાય છે. આ મારી ભાભી છે ને એ મારાથી વડા છે, એ સતી કહેવાય છે. એને મારેથી જગાડાય નહીં. વહેલી હવારે આવી અને પાય વંદન કરશું. બેસવતી એ કરાલ. હાલો 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 લે બહુ નીંદર આવી ગઈ છે. આ દાસીને ચોકી ફેરો ભરવાની કીધી હતી. આ નીંદર આવી ગઈ દાસીને આટલી બધી. એને ચોકી ફેરો દાસી એમની નેતરને ના પડી ચોકી ફેરો ભરવાની હતું ને એમની. આ તું તોય હોઈ ગઈ હતી. પણ ભાઈ સાહેબ હું થાકી ગઈ હતી. આ તું થાકી ગઈ હતી. હા એમને આમ તો જોતો ખરા. આ કંકુઓના પગલા કોના છે? દાસી આ પગલા આ કોણ આવ્યું તું? આ પગલા ઘોડાના ડાબલા છે. એમ નહીં ભાઈ સાહેબ તમે એમ કહો છો આ પગલા કોના છે એમ? કોના છે? અરે આ પગલા મારા છે. હની હાની હું ઠેકડા મારું છું. અરે સપર પૈકી આ પગલા તારા નથી. તો અહીંયા કોણ આવ્યું તું? તું આમ જોજે. અરે ભાઈ સાહેબ અહીંયા કોણ કી? તમારા દેર ઓડા બાપુ તમને પાયવંદન કરવા આવ્યા છે. હું ઓટા ગામ નથી, હું તો દાસી છું. તમે દાસી હા સિંહના શિકારે ગયા તા ઓડાજામ. અલિયા ઓડાજામ આવી ગયા. અરે ભાઈ સાહેબ 18 કિલ્લા ઈ સર કરીને આવ્યા ને એટલે એને એમ થયું કે ભાભી માને પાયવંદન કરવા જાઓ. પણ આપણે હુતા હતા ને દાસી એટલે વહી ગયા. મારું થોડું કામ કરીશ. તમારું થોડુંક કામ કરવાનું છે. શું કામ કરે? તારે અત્યારે બધારે ન્યા જવાનું મહેલમાં. હા ઓટા બાપુ પાસે ઓટા જામ પાણી જવાનું. બાસાબ મેં બહુ પેટમાં દુખે છે. ડોક્ટરને બતાવ્યું, વેદને બતાવ્યું, પણ પેટમાં દુખતું મળતું નથી. દાસી તું શું જોશ? અરે ખોટું ખોટું બોલવાનું. હા તો ખોટું બોલ. હાલે રે ખોટું બોલવાનું. હા અરે ભાઈ સાહેબ હું અવળી હતી ને અવળી થઈને હું ક્યારે ખોટું જ નહીં બોલી. આવડી હતી ને આવડી ગલોડી હોય. દાસી હું ક્યાં ગલોડ્યો છું? એમ નહીં, હા મારી આટલું ખોટું નહીં બોલ. હું તને નહીં ખોટું. સરસ મજાનું ઇનામ આપીશ. મને ઇનામ આપશો? ચંદનનો હાર આપીશ. ચંદનનો નહીં, આ તમે બેનો ઈ હાર આપશો. અરે હા હા દાસી. તો દાસ અને ગઈ ને એ પાછી આવીશ ને પછી તરત. તાત્કાલિક પાછી આવું. ખોટા રૂપિયા ગોળ્યો. હો હા અત્યારે જવાનું છો રાતના મધરાતના મેળી. હા એ મોટો એ જેવું ચાંદ લીવા લીવા ચાંદલિયો આવતો નથી.
રહેતાનો આવશે જરૂર દાસી ગઈ છે અરે હાલ ને હાલ દાસી ગઈ છે ને મને જવા દે. કાળુ હા બાપુ હાલતા હાલતા રમણીયા બગીચામાં આવી ગયા છે. બાપુ બરાબર છે. હવે મને તને થાક લાગ્યો છે. હા હા મારે ઘણો ઉજાગરો છે. બરાબર. હું 2 ઘડી આરામ કરું હા તો અહીંયા ખડો પેરો લગાવજો. હું અહીં ચોકી ફેરો કરું. એ ઓઢવાન લાવ્યો છું. આરી આપણી પાસે હોય જ બાપુ. બસ રાજા ને મહારાજા ને કેરે જોઈ શું માગે ને નીકળી નહીં. હા કારણ કે હું રાજા રજોડો ભેગો મોટો થયો અને હજી જાણે કે જીવીશ ત્યાં સુધી હું મોટો થાય. બાકી મને ખબર હોય કોણ હું ક્યાં માગે. આપણે તમે રગડિયા બસીમાં થાકી ગયા છો, તમે હોઈ જાઓ. મને ઓઢાય. તમારે ઓઢવું છે? આ એક દી આરામ કર્યો કે બસ આયા બાપુ એક દી ને વારો નથી આવતો. બાપુ હાલ છે કે આ લાલ લુગડું છે તમને ભાઈ છે? વાંધો નહીં. મસરદાની છે ને હા ઈ મસરદાની છે. મસર નો કલર ને હા તો બસ બાકી કલર ગમે એવો હોય ને ઓય! મારો પાટલા હોવ આવ્યા. એ ઓલા બિસ્કુટ. આ ભૂલાઈ ગયું કે બાપુ એને લાડવા નાખતા. એને કઈ ખાય છે. ના ના એ તો એના હવારે હું નાખી ગઈ સમજ્યા. એની કાંઈ તમે ઉપાધિ કરો માં. આ તું શું કરે છે? કાઢી કરવાનું નથી હું. ઉભા રહ્યો. એ કાઢું લોટો કેવાય તમે કાઢો માં રહેવા દો. અરે બાપુ લેવા દો લબર કે ઉપડી જા કાઢતા નહીં. એટલે તું મને દાઢી મને કરવાનો છો તું? ભાઈ એમને બાપુ તમે આ ગયા તા ને આ કેટલા 18 કિલોમાં 2 કિલો. એટલે તમે ઘરની દાંત ઘરે કાઢજો. ઘરની દાંત ઘણી પાસે કાઢતા નહીં. એમ નથી. ઘરે વારો ન થાવતો હોય તો અહીંયા આબો આબો આટી બોલો. ઘરે વારો ન થાવતો અહીંયા એટલે હું વારો ન થાવતો ને અહીંયા અમારી પતા રૂપિયા કાંઈ બોલ્યો વધારે બોલાવતા નહીં. મારા પછી થઈ જાવ પછી ધાર્યું. અરે તું ઓઢાડ મને. હાલો બાપુ એને ઓઢાડી બધું દો. સારું સામાન ઓઢાડજે. બાપુ તમે હુઈ જાઓ. મારા જેવા તો ભરે છે ત્યાં હવે. હવે તમે હુઈ જાજો. જે કરો કરતો નહીં. ને દેખાડો નહીં કરું. અને ખોટી તમે બહાટી સપનામાં બોલાવતા નહીં. હા એ હા થઈ ગયું બાપુ. આ પગ બાપુ ગાડા રહી ગયા. પગ ઉગાડા છે. હમણાં બાપુ ઢાંકી દો. એ આ પો દેખાય છે અહીંયા દેખાય મોઢું બાપુ ભૂલાઈ ગયું. કેમ? ઓલી તલવાર ક્યાં ગઈ? હવે ભાઈ તો એની સાઈડમાં પડી હોય ને. એ લાવો ને હા આ પગ થોડો કાપી નાખો. વધારે કેતા જો 3 પેજ માં આંગળી નાખી આગળ. અરે ભાઈ આ પગ કાપી લે. બસ એમ ને. પણ તમે આ ઓઢવાનું ટૂંકું લઈ ગયા અમે શું કરીએ આમાં? ના અમને તમે લાંબા થઈ જાઓ. કાંઈ વાંધો નહીં. કોકનો છોકરો હું દાડો દ્યો બીવરાઈ દ્યો કોકનો છોકરો. બાપુ એમાં હવે સુર સુર્યું થઈ શીશી. અરે શેડ કાઢ કઢો હોય ને. અરે શેર કાઢવાની થોડી વાર આપણી પાસે કેટલાય પડ્યા આવા કરો હોય ને ઘા આપણે બીજું આવે નવું. એમાં એવું છે એકમાં સડો કોઠેલો જ મજા આવે. ચલો ને કાલ મોટો લઈ આવી આપણે પેરિંગ કાઢી લઉં ટાયરમાંથી. તમારે જે જોતું હોય અમે ના નથી કરતા. હું કે આનંદભાઈ તડકો હલાઈ ગયો ઉધરો થઈ ગઈ. કયા બાપુ મને વેલા હાથ કહેવાય ને. કેમ? અરે તમે દેશી દવા કરો દેશી દવા. દેશી દવા તું શું જાણે છે? અરે દેશી દવા બધી જાણું છું. શેની દવા તું જાણે છે? આ ઉધરોની. ઉધરેની? હા અરે દેખાડ ને. અરે દેખાડું હાલો હાલો.
શું છે વળ્યા આપણે બે અહીંથી જાય બામણબોર, ત્યાંથી જાય ચોટીલા, ત્યાંથી જાય સીધા રાજકોટ, અને ત્યાંથી બે દેશી કોથળી લેતા આવી. તારી મને કહેવાનું હોય હા? ઉડાડ ઉડાડે. એટલું બધું કરવાનું હોય. બા જે કરો બિલકુલ ચૂપ ચૂપ! ઉઈ જાઓ હવે, હું બોલ બોલ કરો છો. ક્યાંથી અવાજ આવ્યો? હું અહીંથી ના આવ્યો, હું તો કહું જ ક્યાંથી આવ્યો. બાપુ હુઈ ગયા છે, કોઈ રાડ્યું નાખતા નહીં, કારણ કે હમણાં ઉઠશે ને, કાળુજી ક્યાં ગયો મારો ઘોડો, ક્યાં ગઈ મારી તલવાર, લઈ લો ફાળો, માર પલંગ, જાવું છે રગડે બસોમાં રગડવા. ઈ પેલા આવે ને, મને પેલા હુઈ જવા દે, અને વેલા મને જગાડજો, અને આ બધું ધ્યાન રાખવું પડે મારે. હું અહીંયા ઘરે ખોઈ જાઉં, રસ્તામાં કોઈ આવે નહીં પેલા ઉઠાડ દેજો મને. મારી પાસે સગવડ કાંઈ છે નહીં આજે, કાંઈ નહીં, એમનું કાચી માટી કરી દે. કોઈને હાર્યું બધું છે મારી પાસે. હું મારું ઓઢવાનું ભેગું રાખું, ભાઈ સાહેબે મને મોકલ્યું છે કે ઓઢા બાપુને તાત્કાલિક તું બોલાવીને આય, એને કેજે ભાઈ સાહેબને પેટમાં દુખે છે, તો લાવ હું તાત્કાલિક જાઉં. આ ખટરા વાળા જેમ ફાવે એમ ગાડી હાંકે, આ બટેટાનું બારદાન પડી ગયું ને એમાં મોઢું ખુલ્લું છે, લે એને એકોર કિલ નાખું. હું કઈ નથી ભૂત, હું નથી પ્લેટ કે હું નથી લાકણ, હું છું દાસી. મરે તારી માસી હું આવી પાછી. હમણાં જ મારા દાંત પડી ગયા, બે બેઠા હે. અત્યારે લેવા ગયા, અત્યારે બાપુ બાટી બોલાવે, હું કામ કર્યું તારે અત્યારે બાપુનો? પણ બાપુનું મારે ખાસ કામ છે. મને કહી દે, હું કહી દે. નિરાતે બેસ. બાપુનું હું કામ કર્યું કહું? આ ટાઈમ પાસ કરવા આવી લાગે આયા. એટલે ખરેખર નો બે બે. અમારા ભાઈ સાહેબ છે ને, હા એને પેટમાં દુખે છે. લે હાલે. પછી તારી પાસે દવા છે? અરે એક કામ કર, હા. આ હે ને આપણા મેલમાં હા. વૈદ્યને બોલાય, હા. ઓલા વકીલને બોલાય. અરે જો વૈદ્યને બોલાવ્યા, હા. હકીમને બોલાવ્યા, અરે હકીમને નો બોલાવો, વકીલને બોલાવજો ડાયરેક્ટ. અરે વકીલને શું કરવા? તારે તલાક દેવા. અરે તલાક નહીં, પણ એને પેટમાં દુખતું મોડું નથી પડતું. કહું. ખોટો સડ્યો હોય. હા એક કામ કર, હા. આ દુકાન ખોલી છે, ત્યાંથી ઓલી લીંબુ વાળી સોડા લઈને પાઈ દે. અરે લીંબુ વાળે ન હોય, લીંબુ વાળે હોય. પણ ઈ હું લીંબ બોલું છે, આમાં હવા નીકળી જાય. એમ હા, પણ એમ નથી ફેર પડતો. સારું. હા એટલે આ ડોક્ટર છે મોટા, બાપુને કેવું પડે આ તો મને આજ ખબર પડી. એમ. આ મોટા ડોક્ટર છે. હા ઉઠે એટલે મારે કેવું, બાપુ મને પડખામ દુખે છે. પણ એમ કર, તું અહીંયા રે, હું જાઉં. તમે જાઓ, હા જાવજી તમે આજ ખબર. પણ આમ જો, ઈ સબસ્ટેશન છે, અને અહીંયા ઈ 3 ફેઝ નો પાવર આવે, એમ તારે પરબારું નો જવાય. જરાક મારો હામું તું જો, તું નાની નજુકડી બાળ છો, હજી તારા લગ્ન થયા કે નથી થયા? હું જે બાકી છું, મારા બાપા છે ને મારી હાથ મુરત ચો ગોત તે ધ્યાનમાં અટકી કેમ નાત કરે? હા તું મારા બાપા ગોતે છે મુરત ચો. ત્યાં ગોતવા જવા નથી, હું છવાય. કાળિયા તાર જેવો નહીં, સારો ગોતે છે. તારો પગાર કેટલો છે? મારો પગાર હા, 1000 રૂપિયા. કઈ નહીં માટે. હા આમ જો, તું મારા મગજથી તોડાય, હમ. ભલે મને 200 રૂપિયા જ આપે, મને કબૂલ છે. હે હા, એટલે 200 માં કબૂલ છે? અરે મને મફત કબૂલ છે. પણ જો મારી જરાક એક વાત સાંભળ. હા
તું રાજમાં નોકરી કરસ, હું રાજની. હું રાજમાં નોકરી કરું, હા તું રાજનો માણસ, હું રાજનું માણસ. હું રાજનો માણસ. હા આપણે બે માણસ. એમ નહીં, મેં રાજમાં કામ કરવી એમ કે. તો હું થોડો કઈ મફતમાં કામ કરું. તારો પગાર આવતો હોય તો મારે ઓછો પૈસાની જરૂર છે ત્યાં. લે હું બાપુને જગાડું. એક કામ કરીને તું મારા ઘરમાં બેસી જા ને. બાપુ કહી દેજો. ઉઠાડું. હા બાપુ હું નતો બાયપાસ હું નતો બાયપાસ. બાપુ. કોણ દાસી? હા બાપુ. હે મતલબના સમયે શા માટે આવી છે તું? અરે બાપુ, અમારા બાઈ સાહેબને બહુ પેટમાં દુખે છે ને, એટલે તમને બોલાવવાનું કારણ. ભાભીશ્રીને? હા હાલો, હા બાપુ. કારણ કે દાસી અત્યારે બોલાવવા માટે આવી છે. મોટા ભાઈની હાજરી નથી અને આજ ભાભી માતને પેટની અંદર એવું દર્દ થયું છે. ડોક્ટર વૈદ હકીમ આવ્યા તેમ બટે તેમ નથી. જો તેનું મોઢું જોવું હોય તો તાત્કાલિક મેલે પધારો. જો મોટા ભાઈ કદાચ આવી જાય યા ન આવે અને કાંઈ ભાભી માતને થાય ને તો કાળા કળકની ઢીલીમાં બેસી જાઉં. એટલે હવે મારે ભાભી માતના મેલે જવું જ પડશે. બાપુ, એ બાપુ આ કોણ છે? કેનાવર. આ કાળું છે. કાળું આ નહીં. કાળો મને હું કહેતો હતો? શું કહેતો હતો? મને કે દાસી ને હું તમને કે આપણે બે માણા બોલો એમ કહેતો હતો. ઉભા રહ્યો બાપુ, તમે ગરમ થતા નહીં. મને ખબર છે તમે કાશી નિધન માટે ઉઠા છો ને, કારણ કે એ રાજમાં નોકરી કરે, હું રાજમાં નોકરી કરું. એ રાજનું માણા, હું રાજનું માણા. અમે બે માણા નો કહેવાય. તમે જરાક તો હા. એમાં એવું છે એ રાજની માનીતી દાસી છે અને તું મારો પ્રધાન છો અને આવી દીકરીઓને છે ને પાછું કાંઈ કહેવાય નહીં. બાપુ એમને બીજું શું કહેતો ખબર? આ કાળજો આ બત્રી લખણો મને કે મારા ઘરમાં બેસી જા. ઉભા રહ્યો, એ હું કહી દઉં. એલા મને હું કીધું તમને ખબર છે? એ કે કાળુજી એ કે મારે તારા ઘરમાં બેહવું છે. કીધું પછી તે શું કીધું? મેં એને એમ કીધું કે મારા ઘરમાં કપા ભર્યા ઓસરીમાં. બાપુ પાછો આ કાળિયો હું કે તમે ઉતા હતા ને તમને કે દાસી ઓલી વીટી બતાડ તો મેં તારે શું કર્યું તાક મારે જોઈ છે પછી વીટી જોવાન માને એકાબીજાના ફાટાફાટી કરીને કે આપણા બેન વ્યવહાર થઈ ગયું એમ કરાશે. ઉભા રહ્યો બાપુ, એ વ્યવહારની વીંટી મારા હાથમાં છે અને તમે જરાક ભજાજી મારો વ્યવહાર થાતોય નથી ને થાવાનો છે નહીં હવે. તારે ધીરે પહેરાવાના છે. તને પરણાવવાનું તારી ખબર કરવાની છે. ખબર? હા. ખબર. જા દાસી તું જા. હાલો, હા વઈ ગઈ બાપુ. ભાભી માતને મેલે જવું જ પડશે. અત્યારે હા, કારણ કે મધરાત્રિનો સમય છે છતાંય મારા ભાભી છે ને એ તો મારા માં સમાન છે. સાચી વાત. માની મેળીએ જતા દીકરીને કોઈ જાતની શરમ હોવી જ ન જોઈએ. મોટા ભાઈ હાજરમાં છે નહીં. કદાચ ભાભી માતને કાંઈ થાય ને તો આપણે શું મોઢું દેખાડશું. તો હવે હું જાઉં છું મહેલમાં. ઉભા રહ્યો બાપુ, કારણ કે તારી નકલી રાત અને આ મધરાત્રિનો સમય તમે એકલા ન જતા. મને આમાં કાંઈક ધ્યાનમાં ખાડું દેખાય. નહીં, ભાભી માતના મેલે જાતા દીકરીને કોઈ દી શરમ હોવી જ ન જોઈએ. હું એનો દેર છું. દેર એટલે દીકરા સમાન કહેવાય. એ મારા ભાભી છે, મારા માં સમાન કહેવાય. કારણ કે ભાભી માતના મેલે જાતા મને કોઈ પણ અટકાવો નથી. બરાબર છે બાપુ. જો તમે તમારા બા સાહેબના કઈ મેલે જતા હોય ને જરૂર પડશે તો કાળુ ખાન તમારી વાહે જ આવવાનો છે. તારે આવું હોય ને હા. તો રાજ દરબારમાં તો ન જવાય. ના હું બારે ઉભો રહીશ. અમારે ઓજલ હોય. બરાબર છે. બરોબર છે. હા. તું મારો ચોકીદાર છે. બરાબર. એટલે અત્યારે જાઉં છું મહેલમાં. આવો તમે. બાંસુરી કો બજાવે મારા શ્યામ સપનાએ બાજાવે મારી
સપના રે તારે લ્યા ન હોય તો તોય બારી ઉડે ગયો છે ભાળી ગયો ભાભી માં તને વડા દામના પ્રણામ ભાભી માં. કારણ કે માની દીધા છે આજે આવી હતી મારા દરબારમાં અને કહેવા લાગી કે ભાભીશ્રીને પેટની અંદર એવું દર્દ થયું છે. ડોક્ટર વૈદ્ય હકીમ આવ્યા તેમ મટેલું નથી. જો એનું મોઢું જોવું હોય તો તાત્કાલિક મેલે પધારો. મારા મોટા ભાઈની હાજરી નથી. ભાભી માં કહો હું મારી બનતી કોશિશ કરીશ. અરે ઓડાજા, તમને જોયા પછી મને પેટમાં દુખતું મટી ગયું છે ઓડાજા. ભાભી માં આવા અટપટિયા શબ્દ બોલી અને ઓઢાજામને શર્મિંદા ન બનાવશો. જે કામ હોય જલ્દી કહો. મારે જવાની ટાઈમ થઈ ગયો છે. ઓડાજા, હું તમને પ્રશ્ન પૂછું એનો જવાબ આપશો? પ્રશ્ન પૂછો એનો જવાબ આવડશે તો ઓઢાજામ જરૂર આપી દેશે. ચંપાના પુષ્પ પર ભમર જાય કે ન જાય? ના જાય, ના જાય. કામ ન જાય. સંભાવવાની છે રાધિકા ભમર હરી કો દાસ. સંભાવવાની છે રાધિકા ભમર હરી કો દાસ. હે પિતકી કે કારણે ભમરા ભમે તેની પ્રાણ. અને ચંપા તૂટીને ભમરને દબાવે તો કુદરતે કાયદાનો ભંગ કર્યો, નિર્દોષ ભમર માર્યો. ઓડાજામ, આમને સમજો. કામની ને પાય લાગુ છું. હું છું પ્રેમની તરસી તમારી પાય. આ તમે શું બોલો છો? તમને ભાન છે? કારણ કે તમે છો ભાભી માયરા શુદ્ધ બુદ્ધ તમારી ક્યાં છે? આવું બોલતો ભાભી તમારી કુદૃષ્ટિ ક્યાં છે? હું તો તમારો દેર દીકરા સમાન. દીકરા સામે આવી ભાભી એની નજર ન કરે. ઓડાજામ, માની જાઓ તો સારી વાત છે, નકર આનો પરિણામ સારો નહીં આવે. દાદા મહાન શિવનો ભક્ત છે, અનિતિ કોઈ દિવસ ન કરે. ભાભી આવું બોલતા તારી જીવનમાં કાંટા કેમ લાગતા નથી?